જય માતાજી, કેમ છો બધા? બધા મજામાં જશો. હું છું દેવી રબારી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ને વ્લોગમાં આજે છે ને મોર્નિંગમાં છે ને વાગ્યા છે કદાચ 8:30 થયા છે. આપણે મસ્ત મજાના ઉઠી ગયા અને નાસ્તો પાણી પણ થઈ ગયો છે સરસ મજાનો. ને અમારે છે ને જો આ બેન છે ને એ મસ્ત મજાનો પર્સ ટીંગાડી દીધો છે. ક્યાં નીચું બેન તમારો પર્સ બતાવી દો અમને, બતાવો બધાને પર્સ. જો એ પર્સ ટીંગાડીને અત્યારે એ કહે છે કે મારે મંદિરે જવું છે. ક્યાં જવાનું છે તારે? ત્યાં શું કરવા જાઉં? જે કરો. અને આ ભાઈ અમારા રેડી છે મંદિરે જવા માટે. અને આ બેન શું કરો છો બેન તમે? જો એને ફ્રેન્ડશિપ ડે વહી ગઈ ને પછી એને ફ્રેન્ડશિપ ડે ઉજવી છે. આ કાલની પહેરીને ફરે છે. હવે કાઢી નાખો બેન. નિશાળે જવા ટાણે કાઢવાનું એટલે મેમ લઈ લે તો પછી શું કરે? કાંઈ ન કરે. ફ્રેન્ડશિપ ડે વહી ગઈ, લઈ લે તો કાંઈ ઉપાધિ નથી. ક્લાસમાં બધા પહેરીને આવે પણ એનું કોઈ લેતા નથી. પણ મેમ પેલી બેન છે દેવું એટલે જોઈ જાય તો પછી મારું લઈ લે ને એના કરતા ચાલો બેન, તમે શું કહેવા માંગો છો? નીજુ બેન અહીંયા આવો. એની પાસે છે. એને પહેરે, એને કોને પહેરે? હારીએ તને કોને? વિસુ એ ઓલો ભાઈ ક્યાં ગયો? જા તો લઈ આવ. આર્યો પપ્પા આવ્યા. તો ચાલો આપણે હે ને મસ્ત મજાનો ઉઠી નાસ્તો પાણી થઈ ગયા ને છોકરા મંદિરે જાય છે. પણ આપણે ઈ મંદિરે જાય પણ આપણે ઘણું ખરું કામ બાકી છે તો આપણે કામ કરવાનું છે. મમ્મીને માથું દુખે ને ચક્કર, આજે ચક્કર જેવું આવે ને માથું દુખે ને આ બધા ઝાડવા હે ને થોડું પાણી નાખવાનું છે. અત્યારમાં મોર્નિંગમાં નાખી દઈએ ને એટલે હે ને બરે નહીં, બાકી તડકાનું પાણી નાખવાનું એટલે ઝાડવા થાય ને એટલે હવામાં આપણે ઉઠીને જ છે ને પાણી નાખી દેવાનું છે. તો હમણાં છે ને આપણે થોડું ઘણું કામ કરી અને પાણી નાખી દેવાનું છે. ને અહીંયા શું છે જો આવી ગયા હે. હવે એને જવાની તૈયારી છે ને આપણે કામ કરવાનું છે. પણ જો તમારે થઈ ગયો ટાઈમ જવાનો? બધા મજામાં છો ને? ચાલો બાય બાય. જો બધા મજામાં જશો. જો એને અંટાણ છે ને બપોર થઈ ગયા છે અને ગરમા ગરમ રોટલો અને ગરમા ગરમ ઓરો અને મરચા અને હે ને ઓરો ને લોટલા ને મરચા ખાવાની કેવી મજા આવી જાય કા મમ્મી? આજે છે ને અમારે જો બપોર થઈ ગયા છે, 12 જેવું થયું છે ને વિરજાબેન હમણાં જો વેન આવી જાય ને એટલે એ વહી જાય ને એટલે હે ને આપણે ત્યાં મેં કીધું રસોઈ કરી લઈને જમીન જાય ને એટલે આપણે ફટાફટ રસોઈ પતાવવાની છે. આજે આપણે તો જમી તો લીધું છે, જમી લીધું છે કારણ કે આપણે ઓરો અને રોટલા ઓરો ખાવાની અત્યારે મજા આવે. અને અંટાણે તો છે ને હું એક લોટલો ખાઈ ગઈ. મને બહુ ભૂખ લાગી હતી. બહુ મમ્મી મસ્ત ઓરો મહિનો હો. ઓરો ને રોટલાને આપણે મસ્ત મજાનું બનાવી નાખ્યું છે ને રોટલામાં આપણે માખણ પણ લગાડી દીધું છે. જો છે ને માખણ તો છે ને કઠણ છે ને એટલે રોટલામાં રાખ્યું છે. ગરમ રોટલા હોય ને એટલે હમણાં ઓગળી જાય ને પછી આપણે હરખું લગાડી દેવાનું છે. માખણવાળા રોટલા અને ઓરો મજા જ આવે ખાવાની. આપણે જવાનું છે ને બજારે જવાનું છે. કેમ? હમણાં છે ને ખરીદી કરવા જવાનું છે મારે. મારી ફ્રેન્ડ સર્કલ સાથે જવાનું. કોની સાથે? મારી ફ્રેન્ડ. તારી ફ્રેન્ડ સાથે? મારી ફ્રેન્ડ સર્કલ જાય એની સાથે આપણે ખરીદી કરવા જવાનું છે. અને મમ્મી નો જાય ને તો એની ફ્રેન્ડ હે ને એને બોલાવે નહીં કા મમ્મી? આ પછી ફ્રેન્ડ એમ કે તું મારી ભેગી ન આવી. આપણે ફરજિયાત આપણી ફ્રેન્ડ ભેગું બહાર જવાનું છે. તો મેં કીધું ફટાફટ રોટલાને એવું પતાવી લઈને પછી તો મારા ચંપલ તો હોય છે ને ભેગી ત્યારે ચંપલ હવે માપ તો જોઈએ ના, મારા ચંપલ લેતી જાજે. એમ ના હોય તારે બીજા લેવા ને તો આપણે માપના જોઈને આપણે એને બધું રેડી કામ કરી દીધું કમ્પ્લેટ અપ ટુ ડેટ કામ હો ગયા અમારા. અપ ટુ ડેટ કામ કરી દીધા. આમ જો હું એને એક મમ્મીને કહું મમ્મી સાયકલ લઈ દે તો લઈ દેતી નથી કોઈ દી. સાયકલ નહીં, સાયકલ લઈને તો 5 મિનિટે હક ન લેવાની. નીજું રોવે ને બધા ભેગા થઈને રોવે ને ક્યાંય હક નું બેહે નહીં ને હાઈક થાય. એના કરતાં એ ઉપાધિવાળું કાંઈ લેવાય જ નહીં. હા લઈ દે ને. તડકાનું જાવું ટ્યુશનમાં પછી તડકાનું જવું પડે તો તારે મૂકી જવાય કાંક લઈને. શું લઈ મૂકી જવાય? એક્ટિવા લઈ લે, બીજું કાંઈ ન કરાય. લેવી પડે. બધાને ક્યાં સપોર્ટ આપે એટલે આપણે એક્ટિવા લઈ લઈએ. એક્ટિવા ને સાયકલ બે ભેગું. સાયકલ નહીં હો. આપણે હે ને આવી રીતે ઓળો ચાખી લઈ. અત્યારે ગામમાં જવું બહુ મોડું થાય.
નકર તો હું જમી જાય પણ જમીશ ને તો હમણાં અલી બેન પડ્યું રાડુમાં નાખવા પડશે. હમણાં આવશે કે અમે અહીં ભૂખી બેઠી તારે જમી લઉં એટલે કે જમા એવી સ્થિતિ નથી. હાલો આપણે મમ્મીને એને એક બધા હાલો કાજુ. વાવ આ પ્રસાદી છે સ્વામિનારાયણ ભગવાનની. હમણાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા હતા, મેં તે વિડીયો ઉતાર્યો હતો, જો બધાને બતાવશું આપણે. દર્શન કર્યા હતા. જો આમાં ઉભરી ગયું છે. 2 ગરમ રોટલા હતા ને જો મમ્મી એને શું કરે છે નહીં. નથી. હલો બધાને ટાટા કરી દે, આપણે હવે સ્કૂલે જવું છે. હવે છે ને એક રોટલો ચડી જાય ને પછી આરામથી થોડું પાણી ઉપર થોડુંક નાખી દો એટલે એને ઓલા રોટલા કાંઈ ના આવે. પછી આને ફ્રીજમાં મૂકી દે. કપડાં પણ ધોઈ ગયા, બધું કામ રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. મને કાજુ કેવો લાગ્યું? કાજુ તો સારા જ લાગે ને. આમ જો મમ્મી કાજુ ખાય એટલે કાંઈક શક્તિ આવે. યાદ શક્તિ તો કહેવાય ફૂલ છે. ફૂલ છે તો જ ખાય એટલે વધારે થોડીક આવી જાય. વધારે યાદ શક્તિ લેવા માટે આપણે બદામ ખાવી છે પણ હવે ન મજા આવે આપણે. પછી નિરાયતે ખાવું પેલા આ હાલવા દો પછી થોડું પછી ખવાય. અને આપણે હે ને અનિરુદ્ધભાઈ જો અમારા ફ્રેન્ડને હે ને વાટ જોઈને બેઠા કે તું આવીશ ને તો જ આપણે ગામમાં જાઉં, બાકી જવું જ નથી. એટલે એને એ કે હું છોકરા લાવું નકર હું રોટલા કરી દઉં, તું હાલ. મેં કીધું મારે હે ને બહુ મોડું થઈ જાય અને સ્કૂલે જવું હોય ને એટલે મેં ના પાડી મારે નથી આવું, મોડું થઈ જાય. તો કે તો અમારે કે જવું નથી, તું હાલ તો જ જાઉં. હું અનિરુદ્ધને રાખું. અત્યારે અનિરુદ્ધને રાખે છે ને તો આપણે કીધું એ કે રોટલા હે ને તું ન આય ને એ તો અમે એને પછી બોલાવી જ નહીં કા. પછી ક્યાંક ફરવા જવું હોય તો ફ્રેન્ડ હારે જ જવું પડે ને. ફ્રેન્ડ સાથે જ મજા આવે ફરવાની, એન્જોય કરવાની. એટલે હે ને આવું બધું કંઈક છે. હવે આપણે જવાનું છે, ફાઇનલ છે. તો હે ને આપણે હવે નીકળીએ. રોટલો થઈ જાય ને એટલે આપણે નીકળવાનું છે. બાય બાય. કેવો લાગ્યો બ્લોગ? લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. યુટ્યુબમાં ચેનલ દેવી રબારી.